વિસાવદરના ઢેબર ગામમાં હર્ષ સંઘવીએ પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી. વિસાવદરના ઢેબર ગામમાં હર્ષ સંઘવીએ પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક કરી. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ઢેબર ગામમાં મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પટેલ સમાજના આગેવાનો, ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા કરી. બેઠકમાં સ્થાનિક શાસન, સુરક્ષા મુદ્દા અને વિકાસલક્ષી પહેલ અંગે ચર્ચા કરવામાં આવી. સંઘવીએ ગામના સંચાલનમાં સમુદાયની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. બેઠક દરમિયાન આગેવાનોએ સુરક્ષા અને કાયદા અમલ અંગે ચિંતાઓ વ્યક્ત કરી. પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખી રહેવાસીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી. સંઘવીએ ખાતરી આપી કે સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પ્રતિબદ્ધ છે અને જરૂરી સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકશે. પટેલ સમાજના આગેવાનોએ ગામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સરકારને વધુ સારી સડકો, આરોગ્ય સુવિધાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે સંસાધન ફાળવવા માટે અપીલ કરી. સંઘવીએ આ ચિંતાઓને માન્યતા આપી અને ભવિષ્યની યોજના માટે તેને ધ્યાનમાં લેવાની ખાતરી આપી. બેઠક શાંતિ અને સહકાર માટેના આહ્વાન સાથે સમાપ્ત થઈ. સંઘવીએ સમુદાયને શાસન અને વિકાસ પ્રયાસોમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યું, જે સરકારની તેમની જરૂરિયાતોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.